બધાને એમ જ હોય। ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ અત્યારે ભાઈ અમારે જવાનું થઈ ગયું છે ભાઈ બહુ વહેલું। હાલો શું કહેવાય સ્કૂલે જવાનું છે અને આ ભાઈને જો આ હે ને સ્કૂલમાં ભણે છે અને આ રહ્યો છે નાટકમાં। એ ભાઈ એ સાહિલ સાહિલ જો આ ભાઈ રહ્યો છે આપણે નાટકમાં। જો આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને મિત્રો આપણે ભાઈ તમને એમ કહું ને કે આપણે જવાની તૈયારી છે। આપણી ગાડી પડી છે ટીવીએસ એક્સેલ પર જઈ શકતા નથી કેમ કે મિત્રો અત્યારમાં પેટ્રોલનો પ્રોબ્લેમ અમારા ગામમાં। જો કે અમે કાલે આવ્યા હતા પણ પેટ્રોલ ના મળ્યું ભાઈ ગામમાં એટલે અત્યારે આવ્યા હી જો અહીંયા લપ થઈ ગઈ છે। લપ એટલે કંઈ લપ નથી બાજુનું નથી થયું પણ પેટ્રોલ મિત્રો મળતું નથી। અને બીજી વાત કરું જો આમ જો સૂરજ નારાયણના દર્શન હમણાં થોડી જ વારમાં તમને થઈ જશે અને બાકી મિત્રો ફોગ જ ફોગ છે મસ્ત મજાનો। હું જો આખો કમ્પ્લીટ થઈ ગયો જોઈ લો। આ ભાઈને બહુ ચિંતા છે કેમ કે હું તો ત્યાંનો સ્ટુડન્ટ હું ત્યાં તો ભણીને નીકળી ગયો। આ ભાઈને ટેન્શન છે કેમ કે નાટકમાં અને પીરા પીણમાં એવું બધા ભાગ લીધા છે તો
હાસું હો તારું. એ બધાયને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કે હોતું હશે એવું કાંઈ, મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાલું મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેડું? એ હા ભાઈ હા, એ કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ હાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. એ લ્યો તોય સૌના ઘરે જાય. આ લોકો તો નવરા છે, આપણે થોડા કઈ નવરા છીએ. ખૂબ સરસ અભિનંદન.
देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा जीने की इजाजत दे दे आँखों में सहूलत दे दे मंजूर हमें जो भी तू चुने रेशम का है मधुशाला या कफन सिपाही वाला ओढ़ेंगे हम जो भी तू बुने આવા સિંગરની ओ જરૂર છે देश मेरे સરસ ગાય तेरी शान पे सदके कोई धन ના ના સરસ ગાય સરસ ગાય से बढ़ के સારું જ ગાય तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा ગરમી લેવાની વાત છે આપણે. तू बाग है અહીંથી સિંગર मेरा ઊભા થાય એટલે मैं तेरा